જસદણ પેટા ચૂંટણી પહેલા કોંગ્રેસ માટે એક મહત્વનો મુદ્દો સામે આવ્યો છે। મધ્યપ્રદેશ કોંગ્રેસની સરકાર દ્વારા ખેડૂતોને 2 લાખ રૂપિયા સુધીનું દેવું માફી કર્યું છે। આપણી સાથે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોયલ છે, તેની સાથે વાત કરીશું। શું કહેશો, જે રીતે મધ્યપ્રદેશમાં કોંગ્રેસ સરકાર આવતા જ ખેડૂતોનું દેવું માફી કરવામાં આવી, અહીં પણ જશ્નનો માહોલ હતો, ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી, કઈ રીતે જોયો છો? સ્વાગત કરું છું। મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથજી અને કોંગ્રેસની સરકારે ખૂબ સારું પગલું ત્યાં લીધું છે। આપણો દેશ છે કૃષિ પ્રધાન દેશ છે, આપણો દેશ એ ઉદ્યોગ પ્રધાન દેશ નથી। કોંગ્રેસ પાર્ટી જ્યારે પણ ચૂંટણી વખતે ચૂંટણી ઢંઢેરામાં વાત કરે છે કે પ્રચારમાં વાત કરે છે, લોકોના આશીર્વાદથી સત્તા મળે તો એ વાતોનું બરાબર અમલીકરણ થાય છે। દિલ્હીમાં કોંગ્રેસની સરકાર આવી એ પહેલા રાઇટ ટુ ઇન્ફોર્મેશન, રાઇટ ટુ એજ્યુકેશન, વન સંપત્તિ પર આદિવાસી ભાઈઓનો અધિકાર, ફૂડ સિક્યુરિટી બિલ, આ બધું જે અમે કહ્યું હતું એ કરીને બતાવ્યું હતું।